નમસ્કાર મિત્રો, આજે આપણે જોવા જઈએ છીએ ધોરણ 6 સેમિસ્ટર 1 યુનિટ 1 વેર યુની એક્ટિવિટી 12 અને 13. મિત્રો, આ 12 અને 13 એક્ટિવિટી જોવી ખૂબ જરૂરી છે. શું મિત્રો, તમે બેંકમાં જાઓ છો ત્યારે તમે નવું એકાઉન્ટ ખોલવાનું કે અન્ય કોઈ માહિતી માટે ફોર્મ ભરો છો? હા, ચોક્કસ ભરતા હશો. ત્યારે તમને કેટલીક વખત તકલીફ પડે છે. જો આ એક્ટિવિટી તમે સારી રીતે જોશો તો તમને આધાર કાર્ડ નવું કઢાવવા જવું હોય, નવું બેંક એકાઉન્ટ ખોલવું હોય, મોટા થશો તો પાન કાર્ડ કઢાવશો, વગેરે જેવી બાબતોમાં તમને ફોર્મ ભરવામાં સરળતા રહે એ માટે કેટલીક પ્રાથમિક માહિતી સ્વરૂપે આપણને આ એક એક્ટિવિટી આપવામાં આવી છે, જેનું આ એક અહીં ઉદાહરણ આપ્યું છે. મિત્રો, જોઈએ કે આપણે આ એક્ટિવિટી અંદર શું કરવાનું છે. તો ઉદાહરણ પ્રમાણે નીચેના વાક્યો આપેલી જગ્યામાં લખો. આ પ્રવૃત્તિથી તમે શું શીખ્યા તેની વર્ગમાં ચર્ચા કરો. બરાબર છે મિત્રો? ચાલો હવે આપણે અહીં ઉદાહરણ આપેલું છે તે જોઈએ. પહેલા કે આપણને વિગતો આપેલી છે, જે વાક્ય આપેલું છે આ રહ્યું મિત્રો. જુઓ, હું વાદળી રંગથી તમને બતાવું. હા, આ વાક્ય પાઠ્યપુસ્તકની અંદર આપેલું હશે તમને, અને નીચે આવા કેટલાક ખાના આપેલા છે, પણ એ ખાના ખાલી હશે, એમાં કશું લખેલું હશે નહીં. અહીં આ એક ઉદાહરણ આપવામાં આવ્યું છે, તેથી આની અંદર માહિતી ભરેલી છે મિત્રો. બરાબર છે? તો આ માહિતી કેવી રીતે ભરવાની છે તેની વિગત અહીંયા આપણે શીખવાની છે. જેથી તમે બેંક કે અન્ય જગ્યાએ કોઈ ફોર્મ ભરવાના હો ત્યારે શું કાળજી રાખવી જોઈએ તેનો ખ્યાલ તમને આવશે. ચાલો મિત્રો, હવે આપણે જોઈએ તો અહીં પહેલો શબ્દ 5 અક્ષરનો છે, તેથી અહીં 1, 2, 3, 4 ને 5 તેમજ 6 અક્ષર આપેલા છે. 6 ખાના આપેલા છે. તો આપણે શું કરવાનું કે એક ખાનામાં એક અક્ષર લખવાનો મિત્રો. H તો અહીં H, ઈ તો અહીં ઈ, ડબલ L તો L, O તો O. પછી જુઓ મિત્રો, અહીં એક અવતરણ ચિહ્ન આપવામાં આવ્યું છે. જોયું તમે? લો, હવે સ્પષ્ટ દેખાશે. આ રહ્યું. તો એ અવતરણ ચિહ્નો પણ આપણે અલગ ખાનામાં નોંધવાના થાય છે. બરાબર છે મિત્રો? હા, તો હવે જુઓ, 3 અક્ષરનો 108 આવ્યું, તો એ 3 ખાનામાં 108 લખી દીધું છે. ત્યાર પછી સર્વિસ, તો સર્વિસનો સ્પેલિંગ 7 અક્ષરનો છે, તેથી 1, 2, 3, 4, 5, 6 અને 7 ખાના આપ્યા છે. પછી પૂર્ણ વિરામ છે, તો પૂર્ણ વિરામનું 8મું ખાનું આપણને મિત્રો આપેલું છે. તો એ લખવા માટે આપણે શું કરવું પડે? તો પહેલા ખાનામાં S, બીજો ઈ છે તો બીજા ખાનામાં ઈ લખવું પડશે, ત્રીજા ખાનામાં R તો ત્રીજા ખાનામાં આપણે R લખીશું, પછી ચોથા ખાનામાં V તો V, પછી છે I તો આપણે લખીશું I, પછી છે C તો C, પછી છે E તો અહીં E, પછી છે પૂર્ણ વિરામ તો આપણે અહીં પૂર્ણ વિરામ કર્યું. બરાબર છે મિત્રો? તો આ વાક્ય આપણું પૂરું થયું. ત્યાર પછી બીજું એક વાક્ય આપેલું છે, હાઉ કેન આઈ હેલ્પ યુ. તો એ પણ એ જ રીતે અહીં લખ્યું છે, હાઉ કેન આઈ હેલ્પ યુ એન્ડ એટ ધ લાસ્ટ ક્વેશ્ચન માર્ક. તો અહીંયા પણ છેલ્લે ક્વેશ્ચન માર્ક કરેલો છે. તેવી જ રીતે મિત્રો તમે જુઓ, અહીં જોયું, તમને પણ કેટલાક વિધાનો આપેલા છે. જેમ કે પહેલું વિધાન અહીંયા આપેલું છે, એન એક્સિડન્ટ હિયર એટ ધ નેશનલ હાઈવે નંબર 8. આ વિધાનને આપણે લખવાનું છે. તો જુઓ મિત્રો, મેં લખીને તમને બતાવ્યું છે કે કેવી રીતે આપણે આ વિધાનને આ ખાનાની અંદર ફૂલફિલ કરવાનું છે. તો જુઓ મિત્રો, અહીં એન આપેલું છે આ રહ્યું. તો અહીં પહેલા ખાનામાં એ કેપિટલ, અહીંયા કેપિટલ હતું એટલે અહીંયા સ્મોલ છે તો આપણે એ સ્મોલમાં લખીશું. બરાબર છે? ત્યાર પછી જો મિત્રો, એક્સિડન્ટને પણ એક ખાનામાં એક લેટર એટલે કે એક વર્ણ લખ્યો છે, અને એ રીતે મેં આખું વિધાન પૂર્ણ કર્યું છે. તમારે પણ આ વિધાન આ રીતે પૂર્ણ કરવાનું છે. આ બીજું વાક્ય છે,
એટ ધ નેશનલ હાઈવે નંબર 8 એ વિધાનને પણ તમારે અહીંયા એવી જ રીતે એક ખાનામાં એક લેટર એમ પૂર્ણ કરી અને આપણે આગળ વધવાનું છે. તેવી જ રીતે બીજું વાક્ય છે મિત્રો, ઓકે ઓકે વી આર સેન્ડિંગ ધ એમ્બ્યુલન્સ રાઇટ અવે. તો એ બે વિધાનોને આપણે અહીં આ બે ખાનાઓમાં આ રીતે દર્શાવી શકીએ. મિત્રો આ તો એકદમ સરળ બાબત છે. આટલું તમે જો શીખી જાઓ તો તમને ઘણી બધી જગ્યાએ તકલીફ નહીં પડે. બરાબર છે. ત્યાર પછીનું વાક્ય છે, થેન્ક યુ પ્લીઝ મેક ઇટ ફાસ્ટ. એ વિધાનને આપણે આ રીતે ખાનાની અંદર દર્શાવી શકાય. ત્યાર પછી છે, યસ શ્યોર ઇઝ ધીસ યોર સેલ નંબર. એ વિધાનને આપણે અહીં આ રીતે આપણે દર્શાવી શકીએ. બરાબર છે. ત્યાર પછીનું જે વિધાન છે તે કંઈક આ પ્રમાણે છે, યસ કેવી રીતે છે, યસ ઇટ ઇઝ માય નંબર, માય બ્રધર ઇઝ ઇન્જર્ડ. તો એ બે વિધાનને આપણે અહીં જે મેં રીતે ખાનામાં દર્શાવ્યું છે તે રીતે દર્શાવવાનું છે. ત્યાર પછી આગળ બીજું એક વિધાન છે, વોટ ઇઝ ધ બ્લડ ગ્રુપ ઓફ યોર બ્રધર. તો અહીં એ બે વિધાનને આપણે અહીં મેં જેમ દર્શાવ્યું છે એ પ્રમાણે દર્શાવવાના છે. મિત્રો તમે વિડીયોને પોઝ કરતા જાઓ, લખતા જાઓ. પોઝ નહીં કરો તો પણ હવે તો તમે જાતે લખી શકશો, કારણ કે આ એકદમ સરળ પ્રવૃત્તિ હતી. એવી જ રીતે ત્યાર પછીના પેજ નંબર 16 ઉપર આપણને કેટલાક વિધાનો અહીં આપવામાં આવ્યા છે, તે મેં લખીને આપને દર્શાવ્યા છે. બરાબર છે મિત્રો. બીજું વિધાન અહીંયા છે 16 નંબરના પેજ ઉપર, અને ત્રીજું વિધાન અહીં છે, આઈ વિલ થેન્ક યુ. એ આ રીતે આપણે અહીં દર્શાવી શકીએ. બરાબર છે મિત્રો. ચાલો હવે આપણે એક્ટિવિટી નંબર 13 એટલે કે 13 ની પ્રોજેક્ટ પ્રવૃત્તિ પર જતા રહીએ. તો મિત્રો આપણને શું કહેવામાં આવ્યું છે? તો આપણને સૂચના આપવામાં આવી છે કે ધોરણ 5 થી 8ના ગુજરાતી પાઠ્યપુસ્તકો, શું કહે છે? જુઓ, ધોરણ 5 થી 8ના ગુજરાતી, સામાજિક વિજ્ઞાન, વિજ્ઞાન અને ટેકનોલોજીના પાઠ્યપુસ્તકમાંથી ગુજરાત ભારતમાં થઈ ગયેલી મહાન વિભૂતિઓ વિશે માહિતી મેળવો. તેમના ફોટા ચોંટાડીને દરેક વિશે 2-3 વાક્યો લખો. જેમ કે આપણને એક અહીં ઉદાહરણ આપવામાં આવ્યું છે મિત્રો. કોનું ઉદાહરણ આપવામાં આવ્યું છે? હા, ગાંધીજી. તો મિત્રો અહીં ચોરસ ખાનું તમને આપવામાં આવ્યું હશે, તે ખાલી હશે. જો કે આ તો એક શું છે? હા, એક્ઝામ્પલ છે, એટલે કે ઉદાહરણ થયું. એટલે અહીં ફોટો ચોંટાડેલો છે. બરાબર ને મિત્રો? હા, અહીં મહાત્મા ગાંધીનો ફોટો લગાવ્યો છે, અને એ ફોટો જે લગાવ્યો છે તેના વિશે અહીં 2 વાક્યો દર્શાવવામાં આવ્યા છે. પહેલું વાક્ય છે, ગાંધીજી વોઝ બોર્ન એટ પોરબંદર. એટલે કે ગાંધીજી પોરબંદરમાં જન્મ્યા હતા. હા, ગાંધીજી હવે હયાત નથી, એટલે અહીં વોઝ લખ્યું છે. હી વોઝ અ ફ્રીડમ ફાઇટર. તો મહાત્મા ગાંધી કોણ હતા? તો ફ્રીડમ ફાઇટર એટલે કે સ્વાતંત્ર્ય સેનાની, આઝાદીની લડતના એક સૈનિક હતા. ચાલો મિત્રો, હવે આપણને આપવામાં આવેલું બીજું એક ખાનું આપણે જોઈએ. યસ, તમે કદાચ ઓળખતા હશો. આ છે કલ્પના ચાવલા. મેં અહીં નામ લખ્યું જ છે મિત્રો. તમારે પણ લખવાનું છે એ જગ્યાએ તમારું નામ. મિત્રો તમને કલ્પના ચાવલાનો ફોટો ગૂગલ પરથી મળી જશે. તમારા સાહેબને કહેજો, અમને પ્રિન્ટ કાઢી આપો સાહેબ, જેથી અમે અહીં લગાવી શકીએ. બરાબર ને? ચાલો, અને પછી આપણે કલ્પના ચાવલા વિશે 2 વાક્યો તમને ગમતા હોય એવા લખવાના છે. તો આપણે અહીં પહેલા ઓળખાણ આપવા માટે લખીશું, સી વોઝ કલ્પના ચાવલા.
યસ, તેણી કલ્પના ચાવડા હતી. શી વોઝ ધ ફર્સ્ટ વુમન, એ પહેલી સ્ત્રી હતી. ઓફ ઇન્ડિયા, ભારતની એ પ્રથમ સ્ત્રી હતી. ઓરિજિન ટુ ફ્લાય ટુ સ્પેસ, એ ભારતીય મૂળની પહેલી મહિલા હતી કે જે અવકાશમાં ગઈ હતી. જો કે મિત્રો એ અવકાશમાં ગયા પછી પાછા આવી શક્યા ન હતા. હા, એમની હિંમતને દાદ દેવી પડે મિત્રો. અત્યારે બીજું ઉદાહરણ જોઈએ. આ છે આપણા ગુજરાતી સાહિત્યના કવિ, સંપાદક અને લોક સાહિત્યકાર તેમજ વાર્તાકાર એવા ઝવેરચંદ મેઘાણી. હવે મિત્રો આપણે ઝવેરચંદ મેઘાણી વિશે કેટલાક વાક્યો જોઈએ. ઝવેરચંદ મેઘાણી વોઝ બોર્ન ઇન ચોટીલા. હા, ઝવેરચંદ મેઘાણી ચોટીલામાં જન્મ્યા હતા. He was well known Gujarati poet and author. હા મિત્રો, એ એક ગુજરાતી પોએટ અને ઓથર હતા. મિત્રો અહીં ઈ ટાઈપ કરવાનો રહી ગયો છે, એટલે હી વોઝ એ તમે સુધારી લેજો. ઝવેરચંદ મેઘાણી ચોટીલામાં જન્મ્યા હતા. હી વોઝ વેલ નોન ગુજરાતી પોએટ એન્ડ ઓથર, એ ગુજરાતી સાહિત્યના જાણીતા કવિ અને લેખક હતા. મિત્રો ત્યાર પછી આપણે બીજા એક ફોટાથી પરિચિત થઈએ. તમે આ વિભૂતિનું સામાજિક વિજ્ઞાનની પુસ્તકમાં નામ વાંચ્યું હશે. હા, એ છે હેમચંદ્રાચાર્ય. ચાલો હવે હેમચંદ્રાચાર્યનો પરિચય મેળવતું બે વાક્યો આપણે જોઈએ. હી વોઝ હેમચંદ્રાચાર્ય. હા મિત્રો, સિદ્ધહેમ નામના જે રાજા હતા તેમના સમયમાં હેમચંદ્રાચાર્ય એ એમના રાજકવિ હતા. હી રોટ ગુજરાતી બુક. સિદ્ધહેમ શબ્દાનુશાસન. તેમણે ગુજરાતી સાહિત્યમાં સિદ્ધહેમ શબ્દાનુશાસન નામનો પ્રથમ શબ્દકોશની રચના કરી હતી. જોઈ લો મિત્રો ફરીથી એમનો ફોટો. લાગે છે બહુ સાદા સીધા, પરંતુ એમનું આ કાર્ય આજે પણ આપણે ભૂલી શકીએ નહીં તેવું મહાનતમ કાર્ય છે. ત્યાર પછી આપણે બીજું એક ચિત્ર છે. આ પણ તમે સામાજિક વિજ્ઞાનમાં ભણ્યા હશો અથવા ધોરણ 10ની અંદર પણ આના વિશે ભણશો. આ છે આપણા પ્રાચીન સાયન્ટિસ્ટ અને એક ડોક્ટર. શું નામ છે એમનું? આચાર્ય નાગાર્જુન. હા, હી વોઝ આચાર્ય નાગાર્જુન. હી રોટ બુક્સ લાઈક રસ રત્નાકર એન્ડ આરોગ્ય મંજરી. એમણે રસ રત્નાકર અને આરોગ્ય મંજરી નામના બે પુસ્તકો લખ્યા હતા. મિત્રો ચાલો ત્યાર પછી અત્યારે ખૂબ ચર્ચામાં અને આમ કહીએ તો ખૂબ મુશ્કેલીમાં છે એવા આપણા ભારતીય મૂળના સુનિતા વિલિયમ્સની વાત કરીએ. તમે બધા અમને ઓળખતા જ હશો, સમાચાર પત્ર વાંચો છો ને? હા, શી ઇઝ સુનિતા વિલિયમ્સ. સુનિતા ઇઝ એન અમેરિકન એસ્ટ્રોનટ, એટલે કે તે એક અમેરિકન અવકાશયાત્રી છે. મૂળ ગુજરાતી. હા, તેમના પિતા દીપકભાઈ શર્મા આપણા મહેસાણા જિલ્લાના વતની હતા, જેઓ પાછળથી અમેરિકા સ્થિત થયા અને તેમના દ્વારા એક પુત્રીનો જન્મ થયો જેમનું નામ છે સુનિતા વિલિયમ્સ, જેમણે પોતાના ક્લાસમેટ એવા વિલિયમ્સ સાથે લગ્ન કરી અને સુનિતા વિલિયમ્સ બન્યા. ચાલો મિત્રો
હવે તમને આ યુનિટ 1ના સંપૂર્ણ વિડીયો મળી ગયા હશે. તમે એને વારંવાર જોયા કરજો જેથી પુનરાવર્તન દ્રઢ થાય. મિત્રો, તમે આખા એકમમાં ઘણું બધું શીખ્યા હશો. જો મારો વિડીયો તમને ગમ્યો હોય તો લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં. થેન્ક યુ. જય હિન્દ, જય ભારત. આવજો. ફરી મળીશું.